સોમનાથ પે સેન્ટર શાળા ખાતે કેકારાઉ ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉજવાયો તો શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી વાલીઓ અને દર્શકોના દિલ જીતી પ્રભાસ પાટણ પીએમ શ્રી પે સેન્ટર શાળાના આંગણે શાળાનો કેકારાઉ વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવણી થઈ હતી, જે અંતર્ગત શાળા પરિવારના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। પોતાનામાં પડેલી કલાની અભિવ્યક્તિ ખૂબ જ સરસ રીતે રજૂ કરી જોઈ શાળા પરિવારના બાળકોના વાલીઓ અને આમંત્રિત મહેમાનો સ્ટાફ સહિત સર્વે તેમની કલા રજૂઆત તાલીઓના ગડગડાટથી બિરદાવી હતી। તારીખ 17 માર્ચ 2026 રોજ પીએમ શ્રી પ્રભાસ પાટણ પે સેન્ટર શાળા ખાતે વાર્ષિક ઉત્સવ 2026ની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના બાલ વાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોએ ખૂબ જ મહેનત કરી પોતાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલ સાહેબ તેમજ સોમનાથ પાટણના પીઆઈ ગોસ્વામી તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। जिला प्राथमिक शिक्षण अधिकारी गिर सोमनाथ अशोकभाई पटेल। आज पीएम श्री पे सेंटर शाळा में प्रभास पाटण खाते केकाराओ 2026 नो बाळकोना आंतरिक शक्तिनो विकास थाय ए माटेनो एक कार्यक्रम राखेलो छे, जेमां बाळको द्वारा विविध प्रोग्रामोनुं प्रदर्शन करवामां आवे छे। आवा प्रोग्रामोथी बाळकोनी शक्तिओनो विकास थतो होय छे અને આવા જ પ્રોગ્રામોમાંથી એક નાનો બાળ કલાકાર પણ ઉભરી આવતો હોય છે। આજે પ્રભાસ પાટણની પીએમસી શાળા ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પણ હાજર છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વિવિધ શાળાને દાન આપનાર દાતાશ્રીઓ, ઘણા વાલીજનો પણ શાળામાં હાજર છે।